આપણું ભવિષ્ય દરેક વિદ્યાર્થી છે એ ભવિષ્ય આપણા હાથમાં છે। સંજોગો ગમે તેવા હોય પરંતુ શિક્ષણ છોડશો નહીં, કારણ કે બધા જ જે સંત પુરુષ મહાત્માઓએ કીધું છે કે શિક્ષણ એ ખૂબ જ અગત્યનું વ્યક્તિના જીવનમાં છે। અને એટલા માટે માત્ર શિક્ષણથી ડિગ્રી અથવા પદવી પ્રાપ્ત કરવી એ જરૂરી નથી, પરંતુ તેનાથી પણ વધારે અત્યારનો જે જમાનો છે એમાં તેનાથી પણ વધારે જરૂરી છે એક સારા નાગરિક બનીએ, સમાજ પ્રત્યે જવાબદારી નિભાવીએ અને જીવનભર શીખતા રહીએ એ પણ ખૂબ જરૂરી છે। અને એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતના પંચપ્રણ આઝાદીના અમૃત કાળમાં જે લીધેલા છે એમાંથી એક પ્રણ એ હતો કે આપણે આપણી હકની સાથે સાથે આપણી ફરજ પણ આ રાષ્ટ્ર પ્રત્યે અદા કરવી જોઈએ। ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે શિક્ષણ એ માણસના શરીર, મન અને આત્માનો સર્વાંગી વિકાસ છે। અને સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। તો આ વિચારોને આપણે સૌ જીવનમાં ઉતારીએ। અને આજે આ પાલનપુરની ભૂમિ છે ત્યારે શૂન્ય પાલનપુરી તો મને એક શેર યાદ આવે છે કે કદમ અસ્થિર હોય એને તમારે હોકારો આપવાનો, કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી। અડગ મનના મુસાફિરને પણ હિમાલય પણ નડતો નથી। તમારા મનને જીતી લો તો હું માનું સિકંદર છો, નહીતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો। આવા શૂન્ય પાલનપુરને પણ આજે યાદ કરીએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિશ્રી, સમગ્ર ટીમ, આ સાથે જોડાયેલા સમગ્ર વહીવટીતંત્ર અને કાર્ય સાથે જોડાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું। અને પાલનપુરમાં આ પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના માટે જેમણે પણ પોતે પરિશ્રમ કર્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અંતમાં મારી શુભેચ્છા છે કે આ કેન્દ્રમાંથી જ્ઞાનનો પ્રકાશ સમગ્ર વિસ્તારમાં ફેલાય, હજારો વિદ્યાર્થીઓ પોતાનું સપનું સાકાર કરે અને ગુજરાતને વધુ શિક્ષિત, વધુ સંસ્કારી, વધુ સેવાભાવી, વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે। આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ। ભારતની 52 શક્તિપીઠ પૈકીની એક માં અંબાજીની આ પવિત્ર ભૂમિ છે, ત્યારે માં અંબાજીના ચરણોમાં પણ હું સાષ્ટાંગ દંડવત કરું છું અને માં અંબાને પ્રાર્થના કરું છું કે આપણને આ શુભ કાર્ય માટે શક્તિ આપે અને સદમાર્ગે આગળ વધવા માટે પ્રેરણા આવે, એવી શુભકામનાઓ।